જમ્મુ કાશ્મીરમાં હિમ પ્રકોપ યથાવત રહ્યું છે। આપણે કહી દઈએ કે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલન થઈ રહ્યું છે। જો કે જાનહાનિના કોઈ સમાચાર નથી। અનેક હોટેલને નુકસાન પહોંચ્યું છે। બરફવર્ષા પણ યથાવત રહી છે। મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ છે। બચાવ ટીમોને સ્થળ પર મોકલી અપાઈ હતી। જમ્મુ કાશ્મીર અને અન્ય પહાડી રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે, જેને જોતા હવામાન વિભાગે હજુ પણ હિમસ્ખલન થશે તેવું એલર્ટ આપ્યું છે। જમ્મુ કાશ્મીરના 11 જિલ્લામાં ચેતવણી આપી દેવાઈ છે। ગંદરબાલ, અનંતનાગ, બાંદીપોરા, બારામુલા, કુલગામ અને કુપવારા સહિત 11 જિલ્લા માટે એલર્ટ આપી દેવાયું છે। આ તરફ ડોડા, કિશ્તવાડ, પૂંચ, રાજૌરી અને રામબનમાં પણ હિમસ્ખલનની ચેતવણી આપી દેવાઈ છે। હિમસ્ખલન એક કુદરતી આફત છે, જ્યાં પહાડો પર બરફ જામી જાય છે ત્યારે અચાનક તેજ રફતારથી નીચેની તરફ સરકે છે, જેનાથી બરફની પૂર જેવી સ્થિતિ સર્જાય છે। બીજી બાજુ બરફવર્ષાથી 58 ફ્લાઇટ્સ કેન્સલ કરવાની ફરજ પડી રહી છે। મંગળવારે બરફવર્ષાના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ કરાયો હતો। આ સાથે શ્રીનગર એરપોર્ટ ઉપર પણ તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરાતા લોકોને હાલાકી પડી હતી। બરફવર્ષાના પગલે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। બનિહાલ અને બડગામ વચ્ચે કેટલીક ટ્રેન કેન્સલ કરાઈ છે। ટ્રેક સાફ થયા બાદ ફરી સેવા શરૂ કરાશે। સ્થિતિ એવી સર્જાઈ છે કે ઇમરજન્સી સેવા અને સશસ્ત્ર દળોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। અત્યારે યુદ્ધના ધોરણે બચાવ અને રસ્તાઓ સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। બરફ નહીં હટાવવા પર 5 એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે। જમ્મુ કાશ્મીરમાં ડેપ્યુટી સીએમએ લીધા છે આ પગલાં। બરફ હટાવવાની ફરજમાં બેદરકારીના કારણે આ કાર્યવાહી કરાઈ છે। પીડબ્લ્યુડીએ 5 એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે।